પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો નાટ્ય સ્વરૂપે વિરોધ અને સીબીઆઈ તપાસની માંગ। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને રાજ્યમાં ઠેર ઠેર ચાલતી હોસ્પિટલોમાં કમલમ અને સરકારના કમિશનથી ચાલતા કૌભાંડ મુદ્દે નાટ્ય સ્વરૂપે વિરોધ કર્યો। આ વિરોધ દરમિયાન ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં નાટ્ય સ્વરૂપે પ્રદર્શન કરીને સરકાર સામે આક્ષેપો કર્યા અને સીબીઆઈ તપાસની માંગ કરી। તેમણે જણાવ્યું કે આ કૌભાંડમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ અને કમલમના કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે। વિધાનસભામાં વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને અન્ય હોસ્પિટલોમાં થયેલા કૌભાંડના મુદ્દે સરકારને જવાબદારી લેવાની માંગ કરી। તેમણે ઉમેર્યું કે આ કૌભાંડમાં સરકારના કમિશનથી ચાલતા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની ભૂમિકા છે। તેમણે આ મુદ્દે તાત્કાલિક સીબીઆઈ તપાસની માંગ કરી છે। કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં નાટ્ય સ્વરૂપે વિરોધ કરીને સરકારના આક્ષેપો કર્યા અને જણાવ્યું કે આ કૌભાંડમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ અને કમલમના કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે। તેમણે આ મુદ્દે તાત્કાલિક સીબીઆઈ તપાસની માંગ કરી છે। વિધાનસભામાં વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને હોસ્પિટલોમાં થયેલા કૌભાંડના મુદ્દે સરકારને જવાબદારી લેવાની માંગ કરી। આ વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં નાટ્ય સ્વરૂપે પ્રદર્શન કરીને સરકાર સામે આક્ષેપો કર્યા અને સીબીઆઈ તપાસની માંગ કરી। તેમણે જણાવ્યું કે આ કૌભાંડમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ અને કમલમના કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે। તેમણે આ મુદ્દે તાત્કાલિક સીબીઆઈ તપાસની માંગ કરી છે। તમારે હાર્ટમાં બ્લોકેજ છે, બધું બ્લોકેજ છે, ઓપરેશન કરવું પડે તમારું। એટલે બોટલ લાવો, તમે તમારા સગાને બોલાવી લો। તમારો સગા ક્યાં છે? જલ્દી લાવો। અરે ડોક્ટર પગમાં દુખે છે મને। અરે પગમાં કમિશન હૃદયના સર્જરીમાં છે, ભલે પગમાં દુખતું હોય। અહીંયા સાહેબ આવું થોડુંક ચાલે। કમિશન તમે એમને મારી નાખશો સાહેબ, તમે એમને મારી નાખશો। બ્લોકેજ છે બધી 10% કમિશન હાર્ટની સર્જરીમાં છે, પગમાં ભલે દુખાતું હોય। અરે સાહેબ પેલા પગનું ઓપરેશન કરો। પગનું ઓપરેશન। અરે આ પેશન્ટ તો ગુજરી ગયો। મારી નાખો, મારા સગાવાલાને મારી નાખો। અરે મારી નાખો છો ડોક્ટર તમે। કઈ નથી, તમે ચિંતા ના કરો। અરે પોલીસને બોલાવો, પોલીસને। પોલીસ તો અમારા દિશામાં છે। હાજી હાજી સાહેબ, જી પેલો ડોક્ટર ગુજરી ગયો। અરે હા પગમાં દુખાવો તો પણ આપણી સૂચના હતી તમારી। શું કરીશું? કમલમમાં બી વાત થઈ હતી, તમારી સૂચના હતી કે હાર્ટનું ઓપરેશન કરો। કમિશન તો એમાં નક્કી થયેલું ને। અરે ભલે પગમાં દુખાવો તો તમારી જોડે વાત તો કરી 10% કમિશન હાર્ટમાં છે, ગુજરી ગયું પલ્સ છે, થોડો પલ્સ છે, પલ્સ ચાલે। વાત કે ડબલ કમિશન નથી આપતું। કમલમમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી 31 કરોડમાંથી 310 કરોડ જેવી રકમ પહોંચી ગઈ। હવે કેટલાનો ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે। આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે। ગુજરી ગયા। પ્રભુ આ મારી નાખ્યો આ બધા કમિશનમાં આ સરકારે હત્યા કરી છે। એમને ઘરવાળા જાણ કરી દો। તમે સગા છો અમને? હું એમનો સગો છું। આયા તો ત્યારે જ એવું હતું। અરે એમનો પગનો તકલીફ હતી, તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે। તમે ડોક્ટર છો કે શું છો? તમે લાયા ત્યારે આ હોસ્પિટલ તમે આ માટે ચલાવો છો? અને ઓલો એજન્ટ છે, એજન્ટ જે લઈને આવ્યો હતો, એ ભાઈ લઈને આવ્યો હતો કે પગનું ઓપરેશન કરવા માટે। તમે ડોક્ટર છો? અરે પણ અમારે દર્દી છે, આજે એનું મૃત્યુ થઈ ગયું છે। તમને લોકોને કઈ શરમ જેવું છે કે નહીં? गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। गुजरात सरकार होश में आओ, होश में आओ, होश में आओ। आरोग्य मंत्री ने तपास करो, तपास करो, तपास करो। सीबीआई ने तपास सौंपो, तपास सौंपो, तपास सौंपो।